કેમ છો મિત્રો? આજે આપણે ધોરણ 4ની સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોવાનું છે, જેમાં યુનિટ 11 આપેલું છે ઘડિયા અને ભાંગાકાર. સૌથી પહેલાં ચાલો યાદ કરીએ, અલગ અલગ રીતે મોતીની ગોઠવણી કરવાની છે. 48 જે છે એ મોતી આપેલા છે, 16 મોતી જે છે એ એક હારમાં રાખેલા છે, એટલે 3 હાર બને છે. એવી જ રીતે મેં જે છે તે બોક્સની અંદર 48 મોતી ગોઠવા છે, પણ કેવી રીતે ગોઠવા છે? તો કે એક હારની અંદર 12 મોતી છે. બારીકા 12, 12 દુ 24, 12 તેરી 36 અને 12 ચોક 48, એટલે કે 12 ગુણ્યા કેટલી હાર કરી આપણે? 4 હાર, અને પ્રત્યેક હારની અંદર 12 મોતી. ત્યાર પછી ફરીથી 48 મોતી તો લેવાના જ છે, પણ કેવી રીતે મેં હાર બનાવી છે? તો કે 6 મોતીડાની હાર બનાવી છે. એક હારની અંદર 6 મોતી, 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 છ 36, 6 સત્તા 42 અને 6 અઠ્ઠા 48. 6 મોતીડાની મેં 8 હાર બનાવેલી છે. ત્યાર પછી 2 અને 6ના ઘડિયાનો ઉપયોગ કરીને 8નો ઘડિયો બનાવવાનો છે. બરાબર, પહેલાં તો 2નો ઘડિયો લખી લે. 2 + 6 = 8. 2ના ઘડિયામાં 2 દુ 4 અને 6 દુ 12. 12 ને 4નો સરવાળો કરીએ તો શું થાય? તો કે 16 થાય. તો અહીંયા જે છે મેં લખેલું છે, તમે પણ જોઈને લખી શકો છો. 2, 6 અને 8નો ઘડિયો જે છે તે લખવાનો રહેશે. 2 અને 6નો ઘડિયો લખો, પછી આ બંનેના જે સરવાળા છે તે શું થશે? તો કે એનો જવાબ 8નો ઘડિયો આવશે. તેવી જ રીતે સેમ સામે 5 અને 4નો ઉપયોગ કરીને 9નો ઘડિયો બનાવવાનો છે. 5નો ઘડિયો લખી નાખો મિત્રો, 4નો ઘડિયો લખી નાખો. એ બંનેના જે જવાબ, બંનેના સરવાળા કરીએ આપણે. 15 + 12 એટલે 3 × 9 = 27, 20 + 16 એટલે 9 ચોક 36. આવી જ રીતે તમને મળી જશે. તેવી જ રીતે 8નો ઘડિયો અને 9નો ઘડિયો. 8 + 9 એટલે 17 થાય, તો આ બંનેના ઘડિયાનો જવાબ જે છે તે 17નો ઘડિયો આવશે. બહુ ઇઝી રીત છે અને તમે ઇઝીલી કરી શકો તેમ છો. ત્યાર પછી કોયડા ઉકેલ જોવાના છે. એક ચિત્રમાં ગાયના 32 પગ દેખાય છે, તો વિચારો અને કહો કે કેટલી ગાય હશે? 32 પગ દેખાય છે, બરાબર, અને એક ગાયને કેટલા પગ હોય? 4 પગ હોય. તો 32 ભાગ્યા 4 કરીએ એટલે આપણને શું જવાબ મળશે? 8. ત્યાર પછી છે કરણ કબૂતરને ચણ એટલે કે દાણા નાખવા ગયો. કબૂતરના પગ ગણ્યા, કેટલા હતા? 24 પગ હતા. તો કેટલા કબૂતર ચણતા હશે? મિત્રો, કબૂતરના કેટલા પગ હોય? તો કે 2 પગ હોય, બરાબર. 24 ભાગ્યા 2 કરીએ તો જવાબ આવે 12 કબૂતર ચણતા હશે. મિત્રો, ઘડિયા જે છે ન આવડતા હોય તો પાકા કરી લેજો, કારણ કે ઘડિયા આવડતા હશે તો જ તમે ગુણાકાર અને ભાગાકારના દાખલા કરી શકશો. ત્યાર પછી જોઈ લઈએ, રામુભાઈ દૂધની ડેરીમાં 28 દિવસ સુધી દૂધ આપવા જાય છે. તો તેને કેટલા અઠવાડિયા સુધી દૂધ આપ્યું હશે? અઠવાડિયું ગોતવાનું છે. કેટલા અઠવાડિયા? બરાબર. એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? તો કે 7 દિવસ હોય, બરાબર. એટલે 28 ભાગ્યા 7 કરી નાખો એટલે એને ખબર પડી જાય કે 4 અઠવાડિયા સુધી દૂધ આપ્યું હશે. પ્રશ્ન 4 છે, પહેલી ખાલી જગ્યાનો જવાબ છે 7, એમાં ને એમાં બીજી ખાલી જગ્યાનો જવાબ છે 7. ત્યાર પછી બીજી ખાલી જગ્યા આપેલી છે, જેમાં પહેલી ખાલી જગ્યાનો જવાબ છે 6, બીજી ખાલી જગ્યા છે 24 ભાગ્યા 4 એટલે 4 × 6 = 24, બરાબર છે મિત્રો. ત્રીજી ખાલી જગ્યા છે જેમાં 72 ભાગ્યા 8, બરાબર. 8 × 9 = 72, 9 કૂદકા માર્યા હશે. મહાવરો કરવાનો છે, બહુ જ ઇઝી છે મિત્રો. 45 ભાગ્યા 5. જો તમને ઘડિયા આવડતા હશે તો તમે ઇઝીલી કરી શકશો. 5 × 9 = 45, 4 × 6 = 24, 7 × 7 = 49, 5 દાણ 50. 36 ભાગ્યા 6, 20 ભાગ્યા 10 બરાબર 2, 24 ભાગ્યા 3 એટલે કે 8, 48 ભાગ્યા 8 એટલે કે 6, 63 ભાગ્યા 9 બરાબર 7. સામે જોઈ લઈએ, 5, 8, 3, 9, 11, 11, 12, 14 અને 14. 9માનો જવાબ છે 7, 10માનો જવાબ છે 40 ભાગ્યા 4 કરો એટલે 10, 42 ભાગ્યા 3 કરો એટલે 14 અને 81 ભાગ્યા 9 કરશો એટલે 9. ત્યાર પછી કોયડા ઉકેલ જોઈ લઈએ મિત્રો. રાજીબેનને મકાન ચણવા 2500 થેલી સિમેન્ટની જરૂર છે. એક ફેરામાં ખટારામાં એકસાથે 500 થેલી આવે, બરાબર. તો કેટલા ખટારાના ફેરા કરવા પડે? 2500 ભાગ્યા જે છે એ 500 કરી નાખો એટલે જવાબ આવી જાય. છતાંય આપણે ત્રિરાશિ મૂકવાની કે 500 થેલી એક ફેરામાં, તો 2500 થેલી કેટલા ફેરામાં? ચોકડી ગુણાકાર 2500 અને ગુણ્યા 1 અને ભાગ્યા 500 એટલે જવાબ આવી જાય 5 ફેરા થાય.
એક બોક્સમાં 45 સાબુ સમાય છે, તો 225 સાબુ સમાવવા કેટલા બોક્સની જરૂર પડે? તો કે 225 ભાગ્યા 45. જવાબ આવશે 5 બોક્સની જરૂર પડે છે. યશવી માળા બનાવે છે, તે એક માળા બનાવવા માટે 28 શંખલાનો ઉપયોગ કરે છે, તો 120 શંખલા માટે કેટલી માળા? તો કે 120 ભાગ્યા 28, એટલે એનો જવાબ આવશે 4 માળા જે છે તે બનાવી શકે. ત્યાર પછી માધવી ને પ્રિયાંશી બંનેનું છે કે 95 લાડુ ભરેલો થાળ છે, તો પહેલાં માધવીનો દાખલો સોલ્વ કરી નાખો કે 95 ભાગ્યા 6 કરો એટલે જવાબ આવે 15, અને પ્રિયાંશીનો 95 ભાગ્યા 11 કરો એટલે જવાબ આવશે 8. બરાબર. માધવીમાં જે છે એ કેટલા બોક્સ જોશે? 95 લાડુ. એક બોક્સમાં 6 લાડુ ભર્યા છે, તો 15 કરે તો 15 બોક્સ જોશે એને. તો એની પાસે કેટલા લાડુ, તમારી પાસે જે શેષ વૈધી છે એટલા લાડુ બચશે, તો કે 5 લાડુ બચશે અને 15 જે છે એ બોક્સ જોશે. સેમ અહીંયા પ્રિયાંશીને 8 બોક્સ જોશે અને શેષ વૈધી છે 7, તો કે 7 લાડુ જે છે તે બાકી રહેશે. જૈવિનના ઘરના 7 સભ્યોને 44 કિલોગ્રામ ઘરની જરૂર પડે છે એક મહિનામાં, તો એક અઠવાડિયામાં કેટલી જરૂર પડે? તો કે મહિનામાં 44 જરૂર પડે. બરાબર. એક અઠવાડિયું કાઢવું છે, તો એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? તો કે 7 દિવસ હોય. તો કરો 44 ભાગ્યા 7 એટલે જવાબ આવે 6 કિલોગ્રામ. 6 જોઈએ, ઘઉં જોઈએ. પુસ્તકાલયના એક કબાટમાં 152 પુસ્તકો ગોઠવવાના છે. 152 ભાગ્યા 8 કરો એટલે 19 ખાનાના કબાટની જરૂર પડે. એક ગાડીમાં 325 ઈંટો ભરેલી છે. પ્રિન્સ વજન કરે તો એક ઈંટનું વજન 2 કિલોગ્રામ છે, તો બધી ઈંટનું વજન કરવું હોય તો શું કરવાનું થાય? તો કે ગુણાકાર કરવાનો થાય. 325 ગુણ્યા 2 કરો એટલે 650 કિલોગ્રામ થશે. જમનભાઈને ગાડીના ફેરા કરવાના છે, તો કે 1200 ભાગ્યા 150. બરાબર. એક શૂન્ય અને આ શૂન્ય ઉડી જાય, 15 × 8 120 એટલે જવાબ આવે 8 ફેરા કરવા પડે. અને કેટલા રૂપિયા? તો કે એક ફેરાના 200 રૂપિયા મળે છે. બરાબર. તો 200 ગુણ્યા 8 કરીએ એટલે 1600 રૂપિયા મળે. નૈના પાસે 1865 સાબુ છે, 9 બોક્સમાં ભરવાનું છે, એટલે 1865 ભાગ્યા તમારે જે છે તે 9 કરો એટલે જવાબ આવે 207 સાબુની જરૂર પડે, અને 2 સાબુ જે છે એની પાસે બાકી વધશે. શીતલ પાસે 7 10ની નોટ છે, એટલે 10 × 7 70. 4 500ની નોટ છે, એટલે કે 500 ગુણ્યા 4 2000. 200ની 2 નોટ છે, એટલે કે 400. 3 50ની નોટ છે, એટલે 150. ગ્રેન્ડ ટોટલ થાય બસ 2620. બરાબર. ભાઈ બહેન 8 ભાઈ બહેન છે, કઝિન્સ 8 છે, એના ભાંગે વહેંચણી કરવી હોય તો શું કરો? ભાગાકાર કરો. 8 તેરી 24. બરાબર. 2 વધ્યા, ઉપરથી 2 ઉતાર્યો. 8 દૂને 16. કેટલા વધ્યા? તો કે 6 વધ્યા, ઉપરથી 0 ઉતારી તો શું થશે? 8 × 7 = 56. વધ્યા 4. સરખા ભાગ પાડે તો મિત્રો એને 327 રૂપિયા ભાગે મળે અને 4 રૂપિયા બચશે. ખાલી જગ્યા આપેલી છે. પહેલાંનો જવાબ છે 10, બીજાનો જવાબ છે 20, ત્રીજાનો જવાબ છે 50, ચોથાનો જવાબ છે 100, પાંચમાનો જવાબ છે 200 નોટ મળશે, અને છઠ્ઠાનો જવાબ છે 100ની 5 નોટ અને 50ની 10 નોટ મેળવી શકાય. મિત્રો ઇઝી છે અને તમે ઇઝીલી લખી શકો છો. ઘડિયાળનો ઉપયોગ કરીને પેટર્ન જે છે એ પૂર્ણ કરવાની છે. 8 × 7 = 56, 8 × 80, 8 × 32, 8 × 8, 8 તેરી 24, 8 9 72, 8 2 16, 8 5 40, 8 7 56, 9 0 0, 9 2 18, 9 6 54, 9 5 45, 9 તેરી 27, 9 8 72, 9 7 63 અને 9 1 9. એક સરખા ભાગ કરીને ભાગાકાર કરવાના છે. મિત્રો બહુ ઇઝી છે અને તમે કરી શકો છો. 70 ભાગ્યા 5, 94 ભાગ્યા 2, 52 ભાગ્યા 4. મિત્રો ધોરણ 4નું ઘણું બધું સાહિત્ય જે છે એ ચેનલ પર અપલોડ કરેલું છે. તમારે ધોરણ 4નું જે સાહિત્ય જોતું હોય તે મને કમેન્ટ કરજો, અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાર પછી 123 ભાગ્યા 3, 504 ભાગ્યા 6 અને 931 ભાગ્યા 7 આપેલું છે. મારી લેખન પોથી ધોરણ 4ની અપલોડ કરેલી છે, તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ મૂકેલી છે. ટેક્સ્ટ બુક સોલ્યુશન અને સ્વાધ્યાય પોથી સોલ્યુશન તમારે જે યુનિટનું જોતું હોય તેની કમેન્ટ કરજો. હું ઇઝીલી તમને જે છે એ મળી જાય
એવો પ્રયત્ન કરીશ. ત્યાર પછી 7મું આપેલું છે 478 ભાગ્યા 2, 531 ભાગ્યા 9 અને 248 ભાગ્યા 8. કોયડા ઉકેલ આપેલું છે. 209 ભાગ્યા 8 કરીએ એટલે 26 આવશે. દરેકને 26 પતંગ મળી રહે ને એક પતંગ તો પણ બાકી રહેશે. શાળા પ્રવાસની બસમાં કુલ 174 બાળકોને બેસાડવાના છે. એક સીટમાં 3 બાળકો બેસે છે તો બધા જ બાળકો સમાઈ શકે તે માટે કેટલી સીટની જરૂર પડે? તો કે 174 ભાગ્યા 3. 3 5 15, 17માંથી 15 જાય એટલે કેટલા વધશે? તો કે 2 વધશે. ઉપરથી ઉતાર્યા 4 એટલે 2, 24 થઈ ગયા, 3 8 24, 0 તો કે 58 સીટની જરૂર પડે છે. શામળભાઈને આટલા પેંડા બનાવ્યા છે અને આટલા પેંડાનો એક બોક્સ તૈયાર કરવું હોય, બધા પેંડા ભેગા કરવા કેટલા બોક્સની જરૂર પડે? તો કે 386 ભાગ્યા તમારે 6 કરવાનું છે. 6 36, 38માંથી 36 એટલે 2, ઉપરથી ઉતાર્યો ચોગડો, 6 ચોક 24, 64 બોક્સની જરૂર પડે. 273 લાડવા 10 બાળકોને વેચવા હોય તો શું થાય? 273 ભાગ્યા 10, 270 લેખે કરીએ એટલે 27 જે છે એ લાડવા આવે બાળકોને, અને તો પણ આપણને જે છે 3 શેષ વધી એટલે કે 3 લાડવા વધશે. 10 બાળકોને 27 લાડવા મળશે અને તો પણ તમે 3 લાડવા જે છે એ બચાવી શકશો. વિશાલ તેના જન્મદિવસે તેના મિત્રોને આપવા 203 બોર લઈ આવે છે. કુલ 9 મિત્રો છે તો તે કેટલા બોર આપશે? કેટલા બોર વધશે? અને હજુ કેટલા બોર હોય તો એક એક બોર બાળકને આપી શકાય. મિત્રો 203 ભાગ્યા 9 કરીએ એટલે પ્રત્યેક બાળકો 9 મિત્રો છે એટલે લખો તમે અહીંયા કે પ્રત્યેક બાળકને કેટલા બોર મળશે? તો કે 9 બોર મળશે. બરાબર. હવે આનો જવાબ જોઈ લઈએ આપણે. કેટલા બોર વધશે? તો અહીંયા શેષ 5, એનો જવાબ લખો 5 બોર વધશે. હજુ કેટલા બોર હોય તો દરેકને એક એક બોર આપી શકાય. મિત્રો 9 એના મિત્રો છે. બરાબર. આપણી પાસે 5 બોર છે તો અહીંયા લખો હજુ કેટલા છે કે લખો હજુ 4 બોર હોય તો દરેકને એક એક બોર આપી શકાય. મિત્રો અહીંયા યુનિટ પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.